જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે વાત કરવાના છીએ ગઢ ગિરનાર વિશે, ગઢ ગિરનારના ઇતિહાસ વિશે. ગિરનાર વિશે લગભગ બધા લોકો જાણે છે, પરંતુ ગિરનારનો ઇતિહાસ શું છે તેના વિશે લોકો નથી જાણતા. તો આવો જાણીએ ગિરનારના ઇતિહાસ વિશે. મિત્રો, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ગિરનાર પર્વત એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલા પર્વતોનો સમૂહ છે, જ્યાં સિદ્ધ 84ના પેસણા છે. આ પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફૂટની ઊંચાઈએ આવેલા છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે. એવું કહેવાય છે કે કુલ 9999 પગથિયા છે, પણ ખરેખર 11,000 પગથિયાઓ છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે. હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારના પગથિયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતના ધાર્મિક સ્થળોમાંનું એક છે. પ્રાચીન અને અર્વાચીન બંને રીતે ગિરનાર પવિત્ર સ્થળ છે, જે હિન્દુ ધર્મ અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થાન છે. હવે આપણે જાણીશું ગિરનારના ઇતિહાસ વિશે. સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ અને ગુપ્ત વંશનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદ વંશનો નાશ કરી ગણરાજ્યોને ખતમ કરી ભારતને એક ચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન 322 પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયના સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢમાં પુષ્યગુપ્ત નામનો પોતાનો સૂબો મૂક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણ સિક્તા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના સુતાચ્ય નામના સુબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કામ કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સુબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ સુદર્શન તળાવને ફરી બંધાવ્યો. આ મૌર્ય વંશના રાજાઓએ કોતરાવેલ શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિદ્ધિ અપાવેલ છે. મૌર્ય કાળમાં ગિરનાર પર્વતને ઉજ્જૈન, રેવત, રેવતક અને જૂનાગઢ શહેરને ગિરિનગર તરીકે ઓળખવામાં આવતા હતા. સમયના વહેણની સાથે સાથે જૂનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યું. ઈસવીસન 1152ની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયાઓ બનાવ્યા હતા. ત્યારબાદ સમયના પરિવર્તનની સાથે સાથે અત્યારે ખૂબ જ સારા પગથિયાઓનું નિર્માણ થયું છે. ગિરનાર પર્વતની સામે જ 10મી અને 11મી સદીની અંકબદ્ધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો, જે ગુજરાતનું નજરાણું છે. રાજા રાગ્ર હરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠના સત્તાપલટ, અનેક ગણા ખંડન અને મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી ત્યારે ત્યાંના રાજા રાખેગારને મારીને તેની પત્ની રાણક દેવીને લઈ જતો હતો. ત્યારે સતી રાણક દેવીએ ગિરનારને કહ્યું, ગોજારા ગિરનાર વડામણ વેરીએ કિયો, મરતા રાખેગાર ખડેડી ખાગો નથીયો. અર્થાત તારો રાજા હણાયો, છતાં હજુ તું ઊભો છે.
આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણક દેવીએ તેને પડતો રોકવા કહ્યું કે પડમાં મારા આધાર. ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ, જે આજે પણ ઉપરકોટ અને નીચલા કોટમાં આ શિલાઓ જોવા મળે છે. તો મિત્રો, આ વિડીયોમાં આજે આપણે ગઢ ગિરનારના ઇતિહાસ વિશે વાત કરી. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.